નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. આજે વાત કરવી છે તોડબાજ પોલીસ ખાતાની. પોલીસ ખાતું આમ તો ડિસિપ્લિન ખાતું ગણવામાં આવે છે, પણ આપણે ઘણા સમયથી આ ડિસિપ્લિન ખાતામાં કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરો ખાતા થઈ ગયા છે, એટલે જૂજ પોલીસ ઇન્સ્પેક્ટરોના લીધે આખું ડિસિપ્લિન ખાતું બદનામ થઈ રહ્યું છે. 10 વર્ષ અગાઉ પોલીસ ખાતામાં એવું હતું કે એક સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ થાય તો આખા ડિપાર્ટમેન્ટમાં ચર્ચા થતી હતી, પણ 2024માં તો પીઆઈ સસ્પેન્ડ થાય ચર્ચામાં આવે તો કોઈ નવાઈની વાત જ નથી. કારણ કે હવે પીઆઈ સસ્પેન્ડ થવું અને કોઈ પણ કૌભાંડમાં કે સ્કેમમાં નામ આવવું તો એમના માટે જાણે કે એક સામાન્ય વાત થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. આ વર્ષમાં જે ગુજરાતમાં ઘણા એવા પોલીસ ઇન્સ્પેક્ટરો છે જે હાલમાં પોતાની નોકરીમાંથી સસ્પેન્ડ થઈને ઘરે નવરા બેઠા રજાની મજા માણી રહ્યા છે. ખેર, જવા દઈએ એને અને વાત કરીએ તોડબાજ તરલ ભટ્ટની. તરલ ભટ્ટ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. અમને તેના પર આરોપ છે 1000 કરોડથી વધારે કાંડ કરવાનો. તો આવો જોઈએ તરલની આખી સ્ટોરી. તત્કાલીન અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની નિવૃત્તિના મહિના અગાઉ સર્જાયેલા તોડકાંડના મામલામાં સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને અને તેની ટોળકી સામે આખરે પગલાં લેવામાં આવ્યા છે. લાખો રૂપિયાના તોડકાંડમાં પીઆઈ ભટ્ટ અને 3 પોલીસવાળાને જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વર્ષ 2023ના માર્ચ મહિના અંતમાં અમદાવાદ માધુપુરામાંથી પકડાયેલા 2000 કરોડના સટ્ટાકાંડમાં આ ટોળકીની ગંદી ભૂમિકા સામે આવતા ડીજીપી વિકાસ સહાયે તપાસ અમદાવાદ શહેર પોલીસ કમિશનર પાસેથી આંચકી લઈ એસએમસીને સોંપી દેવામાં આવી હતી. તપાસમાં થયેલા ઘટસ્ફોટ બાદ નિર્લિપ્ત રાયે એક રિપોર્ટ વર્ષ અગાઉ ડીજીપી વિકાસ સહાયને સોંપ્યો હતો. આ રિપોર્ટના આધારે ડીજીપી સિવાય કોને સસ્પેન્ડ કર્યા છે, જાણો આ ખાસ અહેવાલમાં. જે કોઈ માહિતી છે અને પગલાં જે છે એ પ્રોએક્ટિવલી સરકાર દ્વારા ગુજરાત પોલીસ દ્વારા ભરવામાં આવ્યા છે અને એ વિષય પર સંપૂર્ણ માહિતી વિભાગ દ્વારા રેગ્યુલર બેઝિસ પર આપવામાં આવે છે અને ફરી એની માહિતી કાલે ગુજરાત પોલીસ દ્વારા સૌને આપવામાં આવશે. રાજ્યના સૌથી મોટા મનાતા 2000 કરોડ સટ્ટાકાંડના બેટિંગ અને હવાલા કાંડથી લઈને તપાસમાં તરલ ભટ્ટ ભરવાઈ ગયા છે. માધુપુરા સટ્ટાકાંડ મામલાની તપાસ માટે રચાયેલી સીટના અધ્યક્ષ ભારતી પંડ્યાને અંધારામાં રાખી તરલ ભટ્ટ અને તેમની ટોળકીએ કથિત આક્ષેપોને લઈ ઈડીના નામે ડરાવી લાખો રૂપિયાનો તોડ કર્યો હતો. આ વાતની ગંધ આવી જતા તત્કાલીન EOW ડીસીપી ભારતી પંડ્યાએ ડીજીપી વિકાસ સહાયને મળીને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા. માધુપુરા સટ્ટાકાંડ કેસની તપાસ કરી રહેલા એસએમસીને તોડકાંડના પુરાવા નિવેદન હાથ લાગતા તોડબાજ ગેંગનો રિપોર્ટ ડીજીપી વિકાસ સહાયને કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના પગલે વિકાસ સહાયે તરલ ભટ્ટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. 3.25 મહિના બાદ 2 જુદા જુદા જૂનાકાંડ અને અમદાવાદ તોડકાંડમાં તરલ ભટ્ટ 335 બેંક એકાઉન્ટો ગેરકાયદેસર ફ્રીઝ કરી લોકો પાસેથી લાખો રૂપિયા લૂંટતી જૂનાગઢ પોલીસની ટોળકી સામે ગુનો નોંધાયો હતો. તોડકાંડની ફરિયાદ નોંધાઈ તે અગાઉ પીઆઈ અરવિંદ ગોહિલ, એએસઆઈ દીપક જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે ફરિયાદ બાદ તરલ ભટ્ટ ફરાર થઈ ગયા હતા. મહાતોડકાંડની તપાસ કરી રહેલી એટીએસને ફરાર તરલ ભટ્ટની પ્રથમ ધરપકડ કરી હતી. ત્યારબાદ દીપક જાનીએ પકડાયા હતા. અત્યારે નોંધનીય છે કે તોડકાંડમાં સસ્પેન્ડેડ પીઆઈ AM ગોહિલને ક્લીન ચીટ આપવાના મામલે અદાલતે એટીએસના તપાસ અધિકારીને સવાલ કરીને ઉધડો લીધો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને આજરોજ એટીએસના તપાસ કરવાના અમલદાર દ્વારા અટક કરવામાં આવ્યું છે અને અટક કર્યા પછી અને પહેલાં એની ઊંડાણથી પૂછપરછ કરવામાં આવી છે અને હવે કાયદેસરની કાર્યવાહી જે કે આગળ કરવાની રહેશે એ કાર્યવાહી કરવામાં આવશે. હવાલા કાંડમાં તરલ ભટ્ટ એન્ડ કંપનીની ભૂંડી ભૂમિકાના પુરાવા નિવેદન એસએમસીને હાથે લાગ્યા હતા. આ મામલે એસએમસીએ કરેલી તપાસનો રિપોર્ટ ડીજીપી વિકાસ સહાયને સોંપી દેવાયો હતો. બેંક એકાઉન્ટની માહિતી પરથી તરલ ભટ્ટે વહીવટદારોની મદદથી અનેક કથિત આક્ષેપોની તોડ કર્યો હતો, જે પૈકી 3 લોકોની હકીકત એસએમસીને હાથ લાગી હતી. 2 લોકો પાસેથી 20 લાખ રૂપિયા અને અન્ય એક પાસેથી 15 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાનું સામે આવ્યું હતું. એસએમસી તોડકાંડ મામલે તપાસ કરી રહી હોવાની ગંધ આવતા એ વ્યક્તિને તોડકાંડના 15 લાખ રૂપિયા પરત કરી દેવાયા હતા. ડીજીપીએ આ મામલે પીઆઈ તરલ ભટ્ટની જૂનાગઢ અને તેમના ભટ્ટની તુષારદાન ગઢવીની, હિંમતસિંહની વાઘેલા અને નૌશાદ અલીની જિલ્લા બદલી કરી નાખી હતી. તોડના આક્ષેપના પગલે 1 વર્ષ અગાઉ પીઆઈ ભટ્ટની જૂનાગઢ અને 3 પોલીસવાળાની જિલ્લા બદલી કરી દેવામાં આવી હતી. એસીપી ગુજરાત એટીએસને સમગ્ર મામલાની તપાસ સોંપ્યા બાદ ડીજીપી વિકાસ સહાયે પીઆઈ ભટ્ટ અને 3 પોલીસવાળાને સસ્પેન્ડ કર્યા છે.